from Minos Hospital. We should Dr. Murthy, neuropsychiatrist and section therapist for. આજે આપણે વાત કરીશું ડિસ્પેરિટિયા એટલે કે પેઇનફુલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એટલે કે સંભોગ દરમિયાન દુખાવો થવો. સ્ત્રીઓમાં મુખ્યત્વે બે કારણકીય પરિસ્થિતિ થતી હોય છે. એક છે ડ્રાયનેસ ઓફ વજાઇના અને સેકન્ડ છે વજાઇટિસ. સામાન્ય એક્ટિવિટી દરમિયાન વજાઇનામાં ચિકાસ થાય છે અને એમાં બ્લુકેશન થાય છે. ડ્રાયનેસ ઓફ વજાઇનામાં આ નેચરલ ઇરિટેશન થતું નથી. આ પરિસ્થિતિ મુખ્યત્વે હોર્મોન ઇમ્બેલેન્સ અથવા તો વજાઇનલ ઇન્ફેક્શનના કારણે થઈ શકે છે. મેનોપોઝ મહિલાઓમાં પણ આ પરિસ્થિતિ જોવા મળે છે. આની એક સામાન્ય ટ્રીટમેન્ટ હોય છે એએસએલ લ્યુબ્રિકેશન જેવું. તેમ છતાંની તપાસ કરવી ખૂબ જરૂરી છે. બીજી પરિસ્થિતિ છે વજાઇટિસ, જેમાં જે સ્નાયુ ઢીલા પડવા જોઈએ, યોનિમાં કોળો થવો જોઈએ તે નેચરલી થતો નથી અને મનમાં બીક લાગ્યા કરતી હોય છે કે સેક્સ દરમિયાન દુખાવો થશે, લોહી પડશે અથવા તો એ દુખાવો સહન નહીં કરી શકાય. આ પરિસ્થિતિનો ઉપચાર છે. આની સારવાર થઈ શકે છે, દવા થઈ શકે છે, થેરેપી થઈ શકે છે. વધુ માહિતી માટે મિરાસ હોસ્પિટલનો સંપર્ક કરો. થેન્ક યુ.